નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. આજે મિત્રો આપણે જોવાના છે ધોરણ 11માં જે તમારું ગાલા એસ્ટિમેટ છે એના અંદર BA વિભાગ Cમાં પ્રકરણ નંબર 8નું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ. અને એના પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક પણ મિત્રો કરી દેજો. ઓકે, પહેલા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, વાણિજ્ય દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપો. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડીનો ખ્યાલ આપવાનો છે. તો એના અંદર વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાયેલ છે. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધામાં માલિકે પોતાના ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમ. વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી શબ્દનો વ્યાપક અર્થ વપરાય છે. અને વાણિજ્યની દ્રષ્ટિએ મૂડી એટલે ધંધાના માલિકે પોતાના ધંધામાં રોકેલી મૂડી ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલ રકમ. ઓકે, ત્યારબાદ સામાન્ય ઇક્વિટી શેરની જોખમી શેર શા માટે કહે છે? સામાન્ય ઇક્વિટી શેરને જોખમી શેર શા માટે કહે છે? તો સામાન્ય ઇક્વિટી શેર ધારકો એ કંપનીના માલિકો છે. સામાન્ય ઇક્વિટી શેર ધારકો એ કંપનીના શું છે? માલિકો છે. આવા શેર હોલ્ડરોને કંપનીના વિસર્જન સિવાય નાણાં પરત મળી શકતા નથી. કંપનીના વિસર્જન સિવાય એ લોકોને નાણાં પરત મિત્રો મળી શકતા નથી. કંપનીના તમામ દેવાની ચૂકવણી થયા બાદ પ્રેફરન્સ શેર હોલ્ડરોએ નાણાં ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ વધેલી રકમમાંથી ઇક્વિટી શેર હોલ્ડરોએ નાણાં પરત કરવામાં આવે છે. વળી આવા શેર હોલ્ડરોએ પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરો ડિવિડન્ડ ચૂકવાઈ જાય પછી નફો વધે તો ડિવિડન્ડ મળે છે. ઓકે, અને ડિવિડન્ડ દર પણ નિશ્ચિત હોતો નથી. જો વધુ નફો થાય તો વધુ ડિવિડન્ડ અને ઓછો નફો થાય તો ઓછું ડિવિડન્ડ મળે છે. રાઈટ મિત્રો? આમ ઇક્વિટી શેર હોલ્ડરો ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવામાં છેલ્લો અધિકાર ધરાવે છે. અને આથી કહી શકાય છે કે સામાન્ય ઇક્વિટી શેર એ જોખમી શેર છે. સામાન્ય ઇક્વિટી શેર શું છે મિત્રો? જોખમી શેર છે. આમ ઇક્વિટી શેર હોલ્ડર ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવા છેલ્લો અધિકાર ધરાવે છે. અને આથી કહી શકાય છે કે સામાન્ય ઇક્વિટી શેર જોખમી શેર છે. ઓકે, સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય? સ્વેટ ઇક્વિટી શેર કોને કહેવાય છે? તો કંપની જ્યારે તેના સંચાલકો, કંપનીના કાર્ય કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેરની ફાળવણી કરે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. કંપની જ્યારે તેના સંચાલકો કંપનીમાં કાર્ય કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેરની ફાળવણી કરે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય છે. કંપની જ્યારે તેના સંચાલકો કંપનીમાં કાર્ય કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેરની ફાળવણી કરે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. કંપની જ્યારે તેના સંચાલકો કંપનીમાં કાર્ય કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેરની ફાળવણી કરે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે. પ્રેફરન્સ શેરને પસંદગીના શેર શા માટે કહે છે? પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવણી અને કંપનીના વિસર્જન સમયે
શેર મૂડી પરત મેળવવાનો ઇક્વિટી શેર કરતાં પ્રથમ હક હોય છે અને તેથી પ્રેફરન્સ શેરને પસંદગીના શેર કહેવામાં આવે છે. પ્રેફરન્સ શેરને પસંદગીના શેર અને શા માટે કહે છે? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવણી અને કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત મેળવવાનો ઇક્વિટી શેર કરતાં પ્રથમ હક હોય છે અને તેથી પ્રેફરન્સ શેરને પસંદગીના શેર કહે છે. ઓકે, પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડની ચૂકવણી અને કંપનીના વિસર્જન સમયે શેર મૂડી પરત મેળવવાનો ઇક્વિટી શેર કરતાં પ્રથમ હક હોય છે અને તેથી પ્રેફરન્સ શેરને પસંદગીના શેર કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો 5મા નંબર જોઈશું. તે જોતાં પહેલાં તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મિત્રો પીડીએફ મેળવવા માંગતા તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, તરતો બોજ એટલે શું? તો કે ડિબેન્ચરો હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપની મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. તરતો બોજ એટલે ગીરો મિલકતો કંપની ઉપયોગ કરી શકે છે. તરતો બોજ એટલે ગીરો મિલકતોનો કંપની ઉપયોગ કરી શકે છે. ડિબેન્ચર હોલ્ડરોના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઊભું કરવામાં આવે છે. તરતો બોજ એટલે ગીરો મિલકતોનો કંપનીનો ઉપયોગ કરી શકે છે. છઠ્ઠું, ઔદ્યોગિક ક્રાંતિ બાદ શા માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું? શું કહે છે? ઔદ્યોગિક ક્રાંતિ બાદ શા માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ છે એ અનિવાર્ય બન્યું? તો ઔદ્યોગિક ક્રાંતિ બાદ વિજ્ઞાન ટેકનિકલ ક્ષેત્રે અને અનેક શોધ થવાને કારણે તેમજ ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવતા એકમના કદમાં વધારો થયો. ઔદ્યોગિક ક્રાંતિ બાદ વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રે અનેક શોધો થવાને કારણે તેમજ ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવતા એકમના કદમાં વધારો થયો. આથી દરેક કાર્ય માટે વિવિધ નિષ્ણાતો જરૂર પડે છે અને તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂર બન્યું છે અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું છે. 7મું, ધંધામાં કયા કારણના લીધે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે? ધંધામાં એવું કોઈ કારણ છે જેના લીધે મૂડીની છે આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે? તો ધંધામાં અનેક બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળોના અસર કરતા હોય જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાતો ઉદ્ભવે છે. ધંધામાં અનેક બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો અસર કરતા હોય છે જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે, જેવા કે કર્મચારીની હડતાળ, સરકારની નીતિ, અણધાર્યા ફેરફાર, વ્યાપક ચક્ર, કુદરતી આફતો વગેરે પરિબળોનો સામનો કરવા માટે આકસ્મિક મૂડીની જરૂરિયાત આપણને ઉદ્ભવે છે મિત્રો. ઓકે, 8મા નંબરનું છે શેર અને શેર હોલ્ડરો કોને કહેવાય છે? તો કે કંપનીના મોટા પાયા પર મૂડી મેળવવા માટેની તેની મૂડીને નાના હિસ્સાઓમાં વહેંચી નાખે છે અને આ હિસ્સાને શેર કહે છે. શેર અને શેર હોલ્ડરો કોને કહેવાય છે? તો કે કંપનીના મોટા પાયા પરની મૂડી મેળવવા માટે તેની મૂડીને નાના હિસ્સામાં વહેંચી નાખે છે અને આ દરેક હિસ્સાને શેર કહે છે. જેઓ આ શેર ખરીદે છે તેમને શેર હોલ્ડરો કહે છે. ઓકે, 9મા નંબર, નફાનું પુનરોકાણ સટ્ટાખોરી કઈ રીતે ઉત્તેજન આપે છે? તો ઘણીવાર કંપનીના સંચાલકો ઓછું ડિવિડન્ડ જાહેર કરી વધારે નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે. ઓછા ડિવિડન્ડની જાહેરાતને કારણે શેરના બજાર ભાવમાં ઘટાડો થાય છે અને શેરના બજાર ભાવમાં ઘટતા સંચાલકો શેર ખરીદી લે છે. તેથી જ નુકસાન તો કંપનીનું જ છે. પુનરોકાણની સટ્ટાખોરી એ બધો થાય છે.
ઊંચા ડિવિડન્ડના કારણે શેર બજાર ભાવ ઘટે છે અને આ સંચાલકો શેર વેચી અંગત લાભ મેળવે છે અને આ રીતે સટ્ટાખોરી ઉત્તેજન મળે છે. લોન પર નોંધ લખો. તો વેપારી બેંકો ધંધાદારીઓને બેંકના નીતિ નિયમો મુજબ લોન આપે છે. લોન આપતા બેંક એકમની નાણાંની જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો, ધંધાની નફાકારકતા, વહેંચી વગેરેને ચકાસણી કરે છે. લોન આપતા બેંક એકમની નાણાકીય જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો, ધંધાની નફાકારકતા વગેરે ચકાસણી કરે છે. ઓકે, લોન આપતા ધંધાકીય મિલકતો ગીરો મૂકવી પડે છે અને લોનની મંજૂરી થયેલ રકમ પર નક્કી કરેલ દરે વ્યાજની ચૂકવણી કરવી પડે છે. લોનની રકમ નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે પરત કરી શકાય છે. લોનની રકમ નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે પરત કરી શકાય છે. લોન આપતા ધંધાની મિલકતો ગીરો મૂકવી પડે છે. લોનની મંજૂર થયેલ રકમ પર નક્કી કરેલ દરે વ્યાજની ચૂકવણી કરવી પડે છે અને લોનની રકમ નક્કી થયેલ હપ્તેથી અથવા એક સાથે પરત કરી શકાય છે. ઓકે, ત્યારબાદ છે મિત્રો 11મો, સ્થિર મિલકતો કોને કહે છે? જે મિલકતો લાંબા સમયગાળા માટે ધંધાકીય એકમમાં રોકાણ કરેલું હોય તેને સ્થિર મિલકતો કહે છે. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો વગેરે. જે મિલકતો લાંબા સમયગાળા માટે ધંધાકીય એકમે રોકાણ કરેલું હોય તેને સ્થિર મિલકતો કહે છે. દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો વગેરે. ઓકે, ત્યારબાદ મિત્રો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતો હોય સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયા મળી જશે. તો ફટાફટ કોલ કરી મેળવી દેજો. ઓકે, મળીને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.